શહેરી વિકાસના નામે ખેડૂતોને ન્યાયની લડત હુડાનો વિરોધ તેજ। સાબરકાંઠા જિલ્લાના જગતના તાત કહેવાતા ખેડૂતો આજે પોતાના હક અને હકીકત માટે સરકારી કચેરીઓના ચક્કર કાપવા મજબૂર બન્યા છે। હડિયોલ ગામના આશરે 2400 ખાતેદારો હાલ હુડાના કડક વિરોધમાં ઉતર્યા છે। આજે હિંમતનગર ખાતે જિલ્લા પ્રાંત કચેરીએ ખેડૂતોએ લેખિત વાંધાની અરજીઓ રજૂ કરી હતી। એક સુરમાં ખેડૂતોએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે અમારી મહામૂલી મૂડી એટલે જમીન તેને છીનવી લેવામાં આવશે તો તમે કેવી રીતે અમારા પરિવારનું ભરણ પોષણ કરીશું। ખેડૂતોના મંતવ્ય મુજબ ખેતી જ તેમનો એકમાત્ર જીવનધાર છે। જમીન ગુમાવવાની ફરજ પડશે તો આખું કુટુંબ સંકટમાં મુકાઈ જશે। આ કારણે ખેડૂતો હુડાનો પૂરજોશ વિરોધ કરી રહ્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર હજી સુધી 2 જ ગામના ખેડૂતો તરફથી અરજીઓ કરવામાં આવી છે, જ્યારે બાકીના 9 ગામના ખેડૂતોએ અરજીઓ કરવાની તૈયારી દર્શાવી છે। ખેડૂતોનો સ્પષ્ટ અભિપ્રાય છે કે જ્યાં સુધી હુડા સંપૂર્ણપણે રદ ન થાય ત્યાં સુધી હુડા હટાવવાની લડત અટકાવવાની નથી। હડિયોલ ગામના 2200 ઉપરાંત ખાતેદારો પૈકી મોટાભાગના ખેડૂતો આજે પોતાના હુડા વિરોધી વાંધાઓ સરકારશ્રી સમક્ષ રજૂ કરવા માટે કલેક્ટર ઓફિસે આવેલ છે। અત્યાર સુધીમાં કેટલી અરજી આપી છે? અત્યાર સુધીમાં 1500થી વધારે અરજીઓ ઇન્વર્ટ કરાવી ચૂક્યા છીએ। કેવો પ્રતિસાદ મળી રહ્યો છે આપને આટલા દિવસમાં? હુડા વિરોધી સરકારશ્રી દ્વારા જાહેરનામું બહાર પડ્યા પછી 11 ગામોમાં ખેડૂતો એકદમ વિરોધ કરી રહ્યા છે। માર્કેટિંગ યાર્ડમાં પણ જંગી માનવભેદની ઉલટીને એનો વિરોધ નોંધાવેલો છે અને હાલમાં દરેક ગામના ખેડૂતો ગામ વાઇઝ અલગ અલગ દિવસે આવીને પોતાના વાંધાઓ રજૂ કરશે। આ કાયદાથી ખેડૂતોની મહામૂલી જમીનો 40% જેટલી કપાત કરવાની સરકારશ્રીની જે યોજના છે તે બિલકુલ ખોટી યોજના છે। આવી રીતે વિકાસ શક્ય નહીં। લાખો લોકોની રોજગારી પણ આમાં જવાની છે અને આગામી દિવસોમાં આના કરતાં પણ વધારે જલદ કાર્યક્રમો જેવા કે આખા હિંમતનગર તાલુકાના સમગ્ર ખેડૂતો આ બાબતે વિરોધ કરે એ પ્રમાણે અમે પ્રોગ્રામો આપવાના છીએ। આગળની રણનીતિ કેવી રહેશે આપની? અમારી એક જ રણનીતિ છે, હુડા રદ કર્યા સિવાય અમે જંપવાના નથી। દાદા, આટલા દિવસના અંદર ટોટલ કેટલી અરજીઓ જમા કરાવવામાં આવી છે? 2 દિવસથી ખેડૂતોના વાંધા અરજીઓ રજૂ કરવાનો સમય શરૂ થઈ ગયો છે, જેમાં ગઈકાલે 600થી 700 અરજીઓ, આજે 2200 અને એ પહેલાં પણ 1011 એટલે લગભગ 3500 જેવી વાંધા અરજીઓ આજ સુધી રજૂ થઈ ગયેલી છે। હજુ 11 ગામમાંથી 2 જ ગામ પૂરા થયા છે, બાકીના ગામ ક્રમશઃ વાંધા અરજીઓ રજૂ કરવાના છે અને 100% ખેડૂતોના વાંધા રજૂ છે। કેટલા દિવસ સુધીનો કાર્યક્રમ? આ કાર્યક્રમ 7 દિવસ સુધી વાંધા રજૂ કરવાનો કાર્યક્રમ છે। એના પછીની રણનીતિમાં કેવું રહેશે? જેમ જેમ જરૂર પડશે એમ હુડા રદ કરવા માટે જે કાર્યક્રમોની જરૂર પડશે એ સંકલન સમિતિ આદેશ કરશે અને આયોજન કરશે। એ રીતે કાર્યક્રમો થયા જ કરવાના છે। એક જ લીટીનો ઠરાવ કર્યા સિવાય જપવાના નથી। અહીંયાથી કેવો પ્રતિસાદ મળી રહ્યો છે આપને? ખેડૂતોની અરજીઓ તો નિયમ મુજબ લઈ લઈશું, ઓસીમાં સહી સિક્કો કરી આપો છો। અહીંયા કોઈ તકલીફ હાલ નથી દેખાતી, પણ સમય આવે એમની તકલીફ હશે તો પણ આયોજન થશે। કોઈ દાબ દબાવ કે કોઈ એવું કરતું? કોઈ દાબ દબાણ, કોઈની દાબ દબાણ વેઠવાની જ નથી। કોઈ મોટો જેન્ટલમેન તરફથી આપને કેવું ઉત્સાહ મળી રહ્યો છે? સરકારશ્રીના આયોજન મુજબ અમે અમારા કાર્યક્રમો અત્યારે ચલાવીએ છીએ। એ સરકાર દેખતી જ હશે અને એ પ્રમાણે અમે જે આયોજન વિચારી અમારી સાથે બેઠક કરવાની થશે તે દિવસની વાત તે દિવસ। અત્યારે તો નિયમ મુજબ 60 દિવસમાં વાંધા રજૂ કરવાના છે। એ કાર્યક્રમો ચાલુ છે। કલેક્ટર સાહેબનું પણ આવેદનપત્ર અપાઈ ગયું, એમ એક નેતાઓનું પણ આવેદનપત્ર અમે આપવાના અને સીએમની પણ મુલાકાત લેવાના છે। બાકી કોઈ હિંમતનગર વસવાટ કર્યા 600થી 700 વર્ષો અમસ્યા બાપસિયાએ વસાયેલું આ શહેર 700 વર્ષમાં હજુ 5 કિલોમીટરનો ઘેરાવો પૂર્ણ કરી શક્યું નથી અને આ બાકીના 10 કિલોમીટરનો ઘેરાવો કરવાની વાત એક નક્કર કોઈ વ્યક્તિગત પ્લાનિંગ કરી 11 ગામનું નુકસાન પહોંચાડવા સિવાયનું કોઈ આયોજન દેખાતું નથી। આપના કહેવા મુજબ આપણે હાલ હુડાની કોઈ જરૂર નથી? બિલકુલ જરૂર નથી। મારા મોટા શહેર એવા મહેસાણા, ડીસા, પાલનપુર, આ બધા શહેરોમાં હુડા નથી। માત્ર ને માત્ર હિંમતનગરને કેમ ટાર્ગેટ એ અમને સમજાતું નથી।